અડાજણ વિસ્તારમાં રહેતા અને બારડોલી નજીક આવેલી માલીબા કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા મહિલાએ આપઘાત કરી લીધો છે। પોતાના જ ઘરમાં દુપટ્ટા પાસે ખાઈને આપઘાત કરી લીધો હતો, જેથી પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો। પાલના રાજહંસ પ્લુટો ખાતે રહેતા ફોરમબેન અંકિતભાઈ બાવીજાએ 6 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન પોતે કર્યા હતા। તેમને સંતાનમાં 2.5 વર્ષનો એક પુત્ર છે। તેઓ બારડોલીના માલીબા કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા। છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી તેઓ ડિપ્રેશનની બીમારીથી પીડાતા હતા અને સારવાર પણ ચાલી રહી હતી। સોમવારે બપોરે રૂમમાં ફાંસો ખાધો હતો। ફાંસો ખાધેલી જાણ પરિવારને થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા। પોસ્ટમોર્ટમ રૂમ બહાર સગાએ જણાવ્યું હતું કે ફોરમબેન ઘણા વર્ષોથી માનસિક તણાવના શિકાર હતા। પતિ અંકિત કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે। આજે ઘરમાં પરિવારની ગેરહાજરીમાં ફોરમબેને દુપટ્ટા વડે ફાંસો ખાઈ મોતને વહાલ કરી લીધું હતું। ફોરમબેન મૂળ હરિયાણાના સોનેપતના રહેવાસી હતા। આપઘાત પાછળ માનસિક તણાવ વચ્ચે આ પારિવારિક ઝઘડા કારણભૂત હોવાનું હાલ અનુમાન છે। અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। વધુમાં એક દિવસ પહેલા ફોરમ પતિ અંકિત સાથે સાપુતારા ગયા હતા। ફોરમની માતા ઘરે રોકાવા આવ્યા હતા। અગાઉ 2 વખત આપઘાતનો પ્રયાસ કરનાર ફોરમબેને માતાને બહાર જવા કહ્યું હતું, જેથી માતાને શંકા જતા બહાર જવાનો ઇનકાર કરી નાખ્યો હતો। જેથી આવેશમાં આવીને ફોરમબેને ઘરમાં પતિ બાળકની હાજરીમાં બ્લેડ વડે હાથની નસ કાપી નાખવાની ધમકી આપતા જ માતા બહાર નીકળી જવા પામ્યા હતા। બાદમાં તેમને આ અંતિમ પગલું ભર્યું હતું। અઝર કુરશી, G10 ન્યૂઝ।